ડાયાબિટીસ આજે આ એક એવી સમસ્યા બની ગઈ છે જે દુનિયાભરમાં જોવા મળે છે અને ખાસ કરીને ભારતમાં તો ડાયાબિટીસના કેસ એટલા બધા છે કે તેને ડાયાબિટીસની રાજધાની પણ કહેવામાં આવે છે. પણ શું કોઈને ખ્યાલ છે કે આટલા મોટા પડકારનો સામનો કરવામાં મદદ કરતો એક નાનો કુદરતી ઉપાય આપણા રસોડામાં જ છુપાયેલો છે? જી હા, આજે આપણે મેથી અને ડાયાબિટીસ વચ્ચેના સંબંધને ઊંડાણપૂર્વક સમજીશું. તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું રસોડામાં પડેલો આ સામાન્ય લાગતો મસાલો, આ મેથી, ખરેખર બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ અને સાથે સાથે મેથીના બીજા પણ ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. સારું, તો હવે એ સમજીએ કે આની પાછળનું વિજ્ઞાન શું કહે છે. મતલબ, મેથી એવું તો શું કરે છે શરીરમાં કે તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં આટલી બધી અસરકારક સાબિત થાય છે? જો આપણે વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ ને તો મેથી મુખ્યત્વે બે રીતે કામ કરે છે. હા, બે અલગ અલગ રીતે. અને જ્યારે આ બંને રીતો સાથે મળે છે ત્યારે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે એકદમ મજબૂત સિસ્ટમ બની જાય છે. અહીંયા જે વાત છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. જો એક બાજુ શું થાય છે, મેથીમાં ગેલેક્ટોમેનિન નામનું એક દ્રાવ્ય ફાઇબર હોય છે પુષ્કળ પ્રમાણમાં. હવે આ ફાઇબર શું કરે, એ પેટમાં જઈને એક જેલ જેવું લેયર બનાવી દે છે. આનાથી ફાયદો એ થાય કે આપણે જે પણ ખાઈએ એમાંથી શુગર લોહીમાં બહુ ધીમે ધીરે ભળે છે. અને બીજી બાજુ મેથીમાં રહેલા અમુક ખાસ તત્વો શરીરની ઇન્સ્યુલિન વાપરવાની જે ક્ષમતા છે એને સુધારે છે. મતલબ, શરીર ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. અને આ બેવડી અસર, ડબલ એક્શન, એ જ તો મેથીને આટલી ખાસ બનાવે છે. તો સવાલ એ છે કે આ બધો કમાલ કરે છે કોણ? આ જાદુ પાછળના અસલી ખેલાડીઓ કોણ છે? તો સૌથી પહેલાં તો પેલું દ્રાવ્ય ફાઇબર, જેની આપણે હમણાં જ વાત કરી. પછી આવે છે એક ખાસ એમિનો એસિડ, નામ છે 4-હાઇડ્રોક્સી આઇસોલ્યુસિન. હા, નામ થોડું અઘરું છે પણ એનું કામ જોરદાર છે. એ ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારે છે. એના પછી છે સેપોનિન્સ, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. અને આટલું જ નહીં, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન B6 જેવા મિનરલ્સ પણ છે. સાચું કહું તો મેથી તો પોષક તત્વોનો ખજાનો છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે મેથી કેમ આટલી ફાયદાકારક છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી એના સારામાં સારા લાભ મળી શકે. ચાલો હવે એની કેટલીક પ્રેક્ટિકલ અને અસરકારક રીતો જોઈએ. સૌથી વધુ પ્રચલિત અને કદાચ સૌથી સહેલી રીત છે મેથીનું પાણી. કરવું શું છે? બસ રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાના. સવારે ઉઠીને ખાલી પેટે એ પાણી ગાળીને પી લેવાનું. અને હા, જે પલાળેલા દાણા છે એને ફેંકી નથી દેવાના, એને બરાબર ચાવીને ખાઈ જવાના છે. એકદમ સરળ અને અસરકારક રીત છે જેને સવારના રૂટીનમાં આસાનીથી સામેલ કરી શકાય. અને હા, ખાલી મેથીનું પાણી જ એક ઓપ્શન નથી. બીજા પણ રસ્તા છે. જેમ કે મેથીના દાણાને થોડા શેકીને એનો પાવડર બનાવી લો અને પછી એને નવશેકા પાણી સાથે લઈ શકાય. અથવા તો મેથીને ફણગાવીને પણ વાપરી શકાય. ફણગાવાથી તો એના પોષક તત્વો અનેક ગણા વધી જાય છે અને પચવામાં પણ હલકી બને છે. અને આપણા ઘરોમાં જે રોટલીના લોટમાં કે પછી દાળ શાકના વઘારમાં મેથી વપરાય છે એ પરંપરાગત રીત તો છે જ. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. મેથીના ફાયદા ખાલી ડાયાબિટીસ પૂરતા જ સીમિત નથી. એના બીજા પણ ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તો ચાલો એ જોઈએ. પણ હા, સાથે સાથે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે એનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. જુઓ, મેથી તો એક ઓલરાઉન્ડર છે એમ કહી શકાય. એ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે જે LDL હોય છે એને ઘટાડવામાં મદદ કરે છે. વજન કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી છે. પાચન શક્તિ સુધારે છે અને એની તાસીર ગરમ હોવાથી સાંધાના દુખાવામાં પણ રાહત આપી શકે છે. જેમ કહેવાય છે ને કે અતિની ગતિ નહીં, બસ એ જ વાત અહીંયા પણ લાગુ પડે છે. મેથીના ફાયદા ભલે ગમે તેટલા હોય, પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું, એના સંભવિત જોખમો અને સાવચેતીઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી અગત્યની સાવચેતી એ છે કે જો કોઈ ડાયાબિટીસની દવાઓ લેતું હોય તો મેથી ખાવાથી શુગર લેવલ જરૂર કરતાં પણ વધારે નીચે જઈ શકે છે. આ સ્થિતિને હાઇપોગ્લાયસીમિયા કહેવાય છે અને એ ખતરનાક બની શકે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓએ પણ તેનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. કેટલાક કિસ્સાઓમાં તેનાથી પેટમાં ગડબડ પણ થઈ શકે છે. અને હા, જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય એમના માટે તો ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. ચાલો, તો હવે આ બધી માહિતીને ભેગી કરીને કેટલીક એવી ટિપ્સ પર નજર કરીએ જેનાથી મેથીનો ઉપયોગ સુરક્ષિત અને અસરકારક રીતે કરી શકાય અને એના પૂરેપૂરા ફાયદા લઈ શકાય.
સારા પરિણામ માટે આ 4 વાતો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, હંમેશા ઓછી માત્રાથી શરૂઆત કરો અને જુઓ કે શરીર પર એની કેવી અસર થાય છે. બીજું, નિયમિતતા રાખો. ઓછામાં ઓછા 3-4 અઠવાડિયા સુધી ધીરજ રાખીને એનું સેવન કરો. ત્રીજું, અને આ બહુ જ અગત્યનું છે કે મેથી કોઈ જાદુઈ છડી નથી. એને તંદુરસ્ત જીવનશૈલી એટલે કે સારો ખોરાક અને કસરત સાથે જોડવી જ પડશે. અને ચોથું, સૌથી અગત્યનું, કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં હંમેશા પોતાના ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. અને અંતે આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. મેથી એક શક્તિશાળી સપ્લિમેન્ટ છે, કોઈ જાદુઈ ઇલાજ નથી. સાચું મેનેજમેન્ટ તો એને તંદુરસ્ત જીવનશૈલી સાથે જોડવાથી જ આવે છે. આ એકદમ સાચી વાત છે. મતલબ કે એક સંપૂર્ણ અભિગમ અપનાવવો જરૂરી છે. ખાલી મેથી પર નિર્ભર રહેવાથી કામ નહીં ચાલે. તો અંતે એક વિચારવા જેવો સવાલ એ છે કે શું આવા કુદરતી ઉપચારો આપણી આધુનિક દવાઓ સાથે મળીને એક મૂલ્યવાન પૂરક તરીકે કામ કરી શકે છે?